ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં વર્ષ 2019નું મિસ વર્લ્ડનું ટાઇટલ કોણે જીતેલું? વર્ષ 2019નું મિસ વર્લ્ડ પૂછેલું છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું ઓપ્શન પણ વિચારીને બનાવું છું અને એક્ઝામિનર પણ આવા જ ઓપ્શન મૂકશે. મેં અગાઉ તમને એક વિડીયોની અંદર વાત કરેલી હતી કે જ્યારે પણ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અથવા તો પ્રધાનમંત્રી પૂછશે ત્યારે બંને વ્યક્તિના નામ ઓપ્શનમાં આપશે. બરાબર, ગોતબયા રાજપક્ષે અને મહિન્દા રાજપક્ષે. ગોતબયા રાજપક્ષે કોણ હતા? રાષ્ટ્રપતિ શ્રીલંકાના, અત્યારે હાલમાં પણ છે જ. અને મહિન્દા રાજપક્ષે છે, હાલમાં પ્રધાનમંત્રી છે શ્રીલંકાના. તો બંને ઓપ્શનમાં આપેલા જ હતા. મેં તમને કીધું હતું કે જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અથવા તો પ્રધાનમંત્રી પૂછે ત્યારે બંને વ્યક્તિના નામ ઓપ્શનમાં આપશે, કેમ કે કન્ફ્યુઝન થાય એવું જ હતું ત્યાં. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. મિસ વર્લ્ડ પૂછાય કે મિસ યુનિવર્સ પૂછાય, બંને વ્યક્તિના નામ આપી જ દેશે તમને, કેમ કે હાલમાં ડિસેમ્બરમાં જ જાહેર થયા છે બંનેના નામ. મિસ વર્લ્ડ પૂછાય તો યાદ રાખજો ટોની અને સિંઘ, અને મિસ યુનિવર્સ પૂછાય તો જોઝીબીની ટુન્જી. ચલો, જોઝીબીની ટુન્જી કયા દેશના વતની હતા તમારે મને કોમેન્ટમાં કહી જ દેવાનું છે. ટોની અને સિંઘ કયા દેશના છે એ હું તમને આજના વિડીયોમાં કહી દઈશ, બરાબર ને? સો મિસ વર્લ્ડના જેટલા પણ મહત્ત્વના પોઈન્ટ બને છે ને આજના વિડીયોની અંદર તમને બધું ક્લિયર થઈ જશે. સો ફટાફટ ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન એક તો એવું પૂછાય કે કેટલામી મિસ વર્લ્ડ બન્યા ટોની અને સિંઘ? કેટલામી મિસ વર્લ્ડ બન્યા? 69મી, 69. બરાબર. જમૈકાના વતની છે એ પણ યાદ રાખી લેજો. ટોની અને સિંઘ કયા દેશના છે? જમૈકાના. જમૈકાની રાજધાની યાદ રાખી લો, કિંગસ્ટન. ચલણ છે જમૈકન ડોલર. બરાબર. 18ની પણ વાત કરી લઈએ, કદાચ પૂછાઈ જાય. વેનેસા પોન્સ, એમણે 18મી વર્ષ 2018ની જે મિસ વર્લ્ડ પ્રતિયોગિતા હતી એનું ટાઇટલ જીતેલું. કયા દેશના હતા? મેક્સિકોના હતા. હવે બહુ મહત્વનું, ભારતમાંથી કેટલી વ્યક્તિઓને મિસ વર્લ્ડનું ટાઇટલ મળેલું? ભારતમાંથી 5 વ્યક્તિઓને મિસ વર્લ્ડનું ટાઇટલ મળેલું. કોણ કોણ હતા? ફટાફટ જોઈએ. હવે સૌથી પહેલાં મિસ વર્લ્ડ કોણ બન્યા એવું પૂછાય તો સૌથી પહેલાં મિસ વર્લ્ડ બન્યા હતા ડેનિસ પેરિયર. ડેનિસ પેરિયર સૌથી પહેલાં મિસ વર્લ્ડ બનનાર વ્યક્તિ હતા. અને કયા દેશના હતા? ફ્રાન્સના. તો ડેનિસ પેરિયર ફ્રાન્સના હતા. સૌથી પહેલાં મિસ વર્લ્ડ બનનાર વ્યક્તિ હતા. 1953માં મિસ વર્લ્ડ બન્યા. ક્યારે? 1953માં. સૌથી પહેલું મિસ વર્લ્ડનું ટાઇટલ 1953માં ડેનિસ પેરિયરને મળેલું. ફ્રાન્સના વતની હતા. ભારતમાં સૌથી પહેલું કોને મળ્યું એવું પૂછાય તો ઐશ્વર્યા રાય. 1994માં મિસ વર્લ્ડ બન્યા ઐશ્વર્યા રાય, ભારતની અંદર સૌથી પહેલાં. તો ભારતમાં સૌથી પહેલું મિસ વર્લ્ડ કોણે જીતેલું એવું પૂછાય તો ઐશ્વર્યા રાય. ત્યારબાદ બીજા ભારતીય કોણ હતા કે જેમણે મિસ વર્લ્ડનું ટાઇટલ જીતેલું? ડાયના હેડન 1997માં. ત્રીજા મિસ વર્લ્ડ બનનાર ભારતીય હતા યુક્તા મુખી 1999માં. અને ચોથા ભારતીય વ્યક્તિ કે જેમણે મિસ વર્લ્ડનું ટાઇટલ જીતેલું હોય એમનું નામ છે પ્રિયંકા ચોપડા. વર્ષ 2000ની સાલમાં એમણે મિસ વર્લ્ડનું ટાઇટલ જીતેલું હતું. અને મેં તમને અગાઉ કીધેલું હતું કે 5 વ્યક્તિઓને મળેલું. તો આ 4 વ્યક્તિના નામ તો તમારી સામે છે. 5મા અને અંતિમ, બરાબર, મિસ વર્લ્ડનું ટાઇટલ જીતનાર વ્યક્તિ હતા માનુષી છિલ્લર. બરાબર, માનુષી છિલ્લર અંતિમ વ્યક્તિ હતા. બરાબર, એમને વર્ષ 2017માં મિસ વર્લ્ડનું ટાઇટલ જીતેલું. ક્યારે? વર્ષ 2017માં, આજથી 2 વર્ષ પહેલાં. બરાબર. તો ભારતમાંથી સૌથી છેલ્લું મિસ વર્લ્ડનું ટાઇટલ કોણે જીતેલું એવો પ્રશ્ન પણ પૂછાય તો યાદ રાખજો વર્ષ 2017માં માનુષી છિલ્લર. આજના પ્રશ્નો. આઈ હોપ વિડીયો સારો લાગેલો છે. મજા આવે તો લાઇક કરો, ન મજા આવે તો ડિસલાઇક પણ કરો અને શેર કરો તમારા મિત્રો સાથે. સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. વિડીયોની PDF પણ mygotcareer.com વેબસાઇટમાંથી મળી રહેશે. સો ડાઉનલોડ કરો અને 14 ડિસેમ્બર સુધીની અવેલેબલ છે. 14 ડિસેમ્બર પછીની ટ્રાય ન કરતા, ખોટું મહેનત ન કરતા. 14 ડિસેમ્બર પછીની અપલોડ નથી થયેલી. 15 ડિસેમ્બરથી અપલોડ કરવાની બાકી છે. 14 ડિસેમ્બર પહેલાંની જો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં જણાવો કે આ ડાઉનલોડ નથી થતી. સો કંઈ બી ક્વેરી હશે તો હું જોઈ લઈશ. 14 ડિસેમ્બર સુધીની તમે PDF ચેક કરી લો ડાઉનલોડ થાય છે કે નહીં. ન થતી હોય તો મને કોમેન્ટમાં જણાવો.